તો સનાતન હિન્દુ યાત્રા અબડાસાથી અયોધ્યા નીકળી છે, ત્યારે ગાંધીધામથી ટ્રેન મારફતે અયોધ્યા જવાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જ્યાં અયોધ્યામાં યોજાશે ભવ્ય રામકથા। ત્યારે શાસ્ત્રી ભરતભાઈ જોશી રામકથાનું રસપાન કરાવશે। जय जय श्री राम। भगवान श्री राम ની જન્મભૂમિ અયોધ્યા મધ્યે સ્વર્ગસ્થ ભગવતસિંહજી ભૂપતસિંહજી જાડેજા પરિવાર નારાયણપર દ્વારા આ ભવ્ય આયોજનના અનુરૂપે આજે કચ્છભરમાંથી 120 અમારા બધા માતાઓ બહેનો ભાઈઓ જ્યારે આ યાત્રા માટે ગાંધીધામથી પ્રસ્થાન કરી રહ્યા છે। એના મુખ્ય યજમાન શ્રી સ્વર્ગસ્થ ભગવતસિંહજી ભૂપતસિંહજી જાડેજા પરિવાર, એમના દરેક સુપુત્રો એડવોકેટ શ્રી બટુકસિંહજી જાડેજા, સ્વર્ગસ્થ ગજેન્દ્રસિંહજી જાડેજા, ખાનજીસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજા, એમના તમામ પરિવારના સુપુત્રો એ પરિવાર દ્વારા ભવ્ય જ્યારે આવું કાર્ય હોય ને કાર્યની અંદર જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે અમારા કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે યાત્રા અને પ્રસ્થાન કરાવવા માટે ઉપસ્થિત છે અને આ સમગ્ર કાર્યની અંદર પૂજ્ય જગદંબા દેવીબા કોઠારા અને પૂજ્ય નાથીમા અને તમામ અમારા ચેરમેન અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન જયદેવસિંહ જાડેજા આ બધા જ્યારે યાત્રાને પ્રસ્થાન સૌ સાધુ સંતો એની ઉપસ્થિતિમાં શંકરગીરીજી મહારાજ એમની ઉપસ્થિતિમાં જ્યારે આ યાત્રા પ્રસ્થાન થઈ રહી છે ત્યારે દિવ્ય અને ભવ્ય આ કચ્છભર માટે તો આ એક બહુ સુંદર કાર્ય છે। સાથે સાથે આ અબડાસાની આ અયોધ્યા મધ્યે જો કોઈ આયોજન હોય તો સર્વપ્રથમ આયોજન છે અને યાત્રાને પ્રસ્થાન કરવા માટે સૌ માનવંતા મહેમાનો જ્યારે પધાર્યા છે અને આપણે બધા જઈ રહ્યા છીએ, એક અલૌકિક આ એક આપણા બધા માટે ક્ષણ છે। કારણ કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચ પુરુષો લભતે યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક, કે અર્જિત ભાગ્યનો ઉદય થાય ત્યારે જ આવો દિવ્ય સત્સંગનો લાવો આપણે બધાને પ્રાપ્ત થતો હોય છે। આ ઘણા મહિનાઓની મહેનત છે। આ મહેનત પછી આ જ્યારે કાર્ય માટે અમે બધા જઈ રહ્યા છીએ એટલે કહેવાનું મન થાય કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, કે સત્સંગ વગર વિવેકની પ્રાપ્તિ નથી અને વિવેક જાગે ત્યારે આવા સ્વર્ગસ્થ ભગવતસિંહજી ભૂપતસિંહ જાડેજા પરિવારને આવા કાર્ય કરવા માટેની પરમાત્મા પ્રેરણા આપતો હોય છે અને એવા વડીલોના ખૂબ સુંદર કંઈક સત્કર્મો હશે, એ સત્કર્મોના ફળ સ્વરૂપે આજે જ્યારે આ કચ્છની ધરતીમાંથી આજે જ્યારે યાત્રા પ્રસ્થાન થઈ રહી છે તો એમને પણ આપણે બધા એ પરિવારને પણ જોરદાર તાળીઓના લાભથી વધાવીએ કે આવા સત્સંગની અંદર એ પરિવાર આખું જોડાયું છે અને સમગ્ર કાર્યની અંદર પૂજ્ય ભગવતી સ્વરૂપા પૂજ્ય દેવીબા કોઠારા મોમાઈધામથી અને પૂજ્ય આવડધામ સિંધોડીથી પૂજ્ય નાથીમાં અને યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે આપણે આ આપણા કચ્છ પ્રદેશના આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો પણ શુભેચ્છા સંદેશ આ યાત્રાને અર્પણ થયેલો છે। તમામ અમારા તાલુકાના માનવંતા જે પણ અમારા અધિકારીઓ છે એનો પણ શુભેચ્છા સંદેશ અમને મળેલ છે કે મહાવીરસિંહ જાડેજા હરીખાણા તાલુકા પંચાયત પ્રમુખ, જયદેવસિંહ જાડેજા ચેરમેન અને જયદીપસિંહ જાડેજા અમારા તાલુકા ભાજપના પ્રમુખ છે, દરેક માનવંતા મહેમાનોનો અમને શુભેચ્છા સંદેશ મળેલો છે। તો આપણે આપણી વચ્ચે શ્રી જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયતના આપણા અધ્યક્ષ છે કચ્છના, તો એમને પણ આપણી યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે આવ્યા છે, વધાર્યા છે, તો આપણે પણ એમને કહીએ કે બે શબ્દો આપ બોલો। પ્રસ્થાન કરી રહ્યા છીએ 8 તારીખે, આપણી કથા 11 તારીખથી આરંભ થઈ રહી છે। 11 થી કરીને 19 તારીખ પર્યંત આકડી કથા હશે। એ કથાની અંદર પ્રથમ દિવસે 11 તારીખે ભવ્ય પોથી યાત્રા હશે, બીજા દિવસે માં ભગવતીનું પ્રાગટ્ય હશે, શિવ વિવાહ હશે, ત્રીજા દિવસે ભગવાન રામનું પ્રાગટ્ય હશે, પાંચમા દિવસે કથાની અંદર 16 તારીખે એટલે ભગવાન શ્રી રામના લગ્નોત્સવ થશે, વિવાહની વિધિ હશે। તો આવો દિવ્ય અને ભવ્ય જ્યારે આ પરિવાર દ્વારા કાર્ય સુંદર કાર્ય થઈ રહ્યું છે તો અમે બધા એ જ પ્રાર્થના કરીએ ભગવાન રામની દરેક ઉપર કૃપા પ્રાપ્ત થાય। આ હરિદ્વારની અંદર જનકસિંહ જાડેજા પણ વાત કરતા હતા કે હરિદ્વારની અંદર તો અનેક આયોજનો થતા હોય છે, પણ આવી અયોધ્યાની દિવ્ય ભૂમિ ઉપર જ્યારે આવું ભગીરથ કાર્ય જ્યારે થઈ રહ્યું છે એ પરિવારને પણ સાહેબ આપણે વંદન કરીએ, કારણ કે આવા કાર્ય કરવા માટેની પરમાત્માની કૃપા હોય ત્યારે જ આવું કાર્ય આપણને બધાને પ્રાપ્ત થતું હોય છે। તો પુનઃ એકવાર
આપણે બધા સંતોના ચરણોની અંદર આપણે નમન કરીએ, વંદન કરીએ, કારણ કે સંત ન હોત સંસાર में જલી જાત બ્રહ્માંડ, આવા જ્ઞાન કેરી લહેર સે ઠામો ઠામ, કે સંતોની કૃપા હોય, ભગવદ કૃપા હોય, આવા બધાના આશીર્વાદ હોય ને ત્યારે જ આપણી બધી યાત્રાઓ સફળ થતી હોય છે. હા, તો દેવીબાને પણ આપણે 2 મિનિટ વિનંતી કરીએ કે માં આશીર્વચન આપો તમારા ભાવથી. જય જય શ્રી રામ.